સુરત શહેરના નામાંકિત ડોક્ટરોએ આંખના જટિલ રોગનું ઓપરેશન કર્યું છે। આંખનો ડોળો બહાર આવી જવો અને આંખ લાલ થયા બાદ માથાના અસહ્ય દુખાવાથી પીડાતા યુવકની સ્મીમેર હોસ્પિટલમાં એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી સફળ ઓપરેશન કરાયું છે। વગર ઇજાએ 1 લાખમાં જોવા મળતા આવા એક કેસને લઈને ડોક્ટર પરેશે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે। ઓપરેશન જોખમી કહેવાય છે, પરંતુ અમે સાદિકભાઈની આંખ નહીં, જીવ બચાવવામાં પણ તે સફળ થયા છે। તે અમારે મોટી ખુશીની વાત છે। વધુમાં તેમણે કહ્યું હતું કે 36 વર્ષના સાદિકભાઈ ગ્રાફિક ડિઝાઇનર છે। એક દિવસ તેમના ધ્યાનમાં આવ્યું હતું કે તેમની જમણી આંખ ડાબી આંખ કરતાં વધુ લાલ રહે છે। સમય જતાં તે લાલાશ વધવા લાગે છે। હવે તો આંખનો ડોળો પણ બહાર આવવા લાગ્યો હતો। તેમજ માથામાં દુખાવો પણ થવા લાગ્યો હતો। મોઢાને લોહી પહોંચાડતી ધમનીનું આંખ અને મગજની શિરાઓ વચ્ચે જોડાણ અસામાન્ય થઈ જવા પામ્યું હતું। મગજમાં રક્તસ્રાવ થવાની ઘણી શક્યતા હતી, ત્યારે ઘણી બધી હોસ્પિટલમાં બતાવ્યા પછી અને મોઢામાં લોહી પહોંચાડતી ધમની અને મગજની એન્જિયોગ્રાફી થયા બાદ ખબર પડી કે તેમને મોઢાને લોહી પહોંચાડતી ધમનીનું આંખ અને મગજની શિરાઓ વચ્ચે અસામાન્ય જોડાણ થઈ ગયું હતું। સાદિકભાઈના તકલીફની ખબર પડી ત્યાં સુધી એ જોડાણ લીધે મગજ અને આંખની શિરાઓ પર બહુ દબાણ વધી જવા પામ્યું હતું, જેથી જલ્દી સારવાર ના થાય તો તેમની આંખની દ્રષ્ટિ જવાની અને મગજમાં શીરા ફાટી જવાને લીધે મગજમાં રક્તસ્રાવ થવાની પણ ઘણી શક્યતા દેખાઈ રહી હતી, જેને કારણે ઓપરેશન કર્યું હતું। મારું નામ ડૉક્ટર મોના શાસ્ત્રી છે। હું સ્મીમેરના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું। સ્મીમેર હોસ્પિટલનો રેડિયોલોજી વિભાગ એ ગુજરાતમાં ઘણો એડવાન્સ વિભાગ ગણાય છે। અહીંયા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની ખાસ પ્રોસિજરનું ટીમ આપણે ડેવલપ કરેલી છે અને એ માટેનું સેટઅપ ડેવલપ કરેલું છે। લગભગ મહિનાના 150 જેટલા પેશન્ટો ઓપીડીમાં ફાયદો લે છે અને ઇન્ટરવેન્શનલ વાસ્ક્યુલર પ્રોસિજર અને નોન વાસ્ક્યુલર પ્રોસિજર્સ થઈ અને લગભગ મહિનાની 350-400 પ્રોસિજર કરવામાં આવે છે। આ સિવાય આપણા રેડિયોલોજી વિભાગમાં સીટી ગાઇડેડ બાયોપ્સી, યુએસજી ગાઇડેડ બાયોપ્સી અને કલર ડોપલર, ફિટલ મેડિસિન અને ડિજિટલ એક્સરે પ્રોસિજર બધી સર્વિસીસ ઉપલબ્ધ છે। વર્ષ 2017ના એન્ડથી લગભગ ઓક્ટોબર મહિના પછી આપણું આ સેટઅપ ડેવલપ થયેલું અને ત્યારથી આપણા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ ઘણી બધી પ્રોસિજરો કરે છે અહીંયા આગળ, અને જે લાઈફ સેવિંગ છે સાથે સાથે એડવાન્સ છે। અને આ પ્રકારનું સેટઅપ ગુજરાતની કોઈપણ મેડિકલ કોલેજમાં, ગવર્મેન્ટ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ કોલેજમાં અવેલેબલ નથી। આપણે આ રીતનું ડેવલપમેન્ટ એટલા માટે કરી શક્યા કે આપણને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપોર્ટ મળ્યો, એમણે ફંડ આપ્યું, આ જગ્યા પ્રોવાઈડ કરી અને મશીન ખરીદી આપ્યું, અને આપણે પણ આપણા 2 ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટની અપોઇન્ટમેન્ટ કરી અને ધીરે ધીરે આપણે નાની પ્રોસિજરથી શરૂ કરીને હવે તો આપણે બ્રેઇનના પણ એન્યુરિઝમ છે, બ્રેઇનમાં સ્ટ્રોક હોય તે બધી પણ ટ્રીટમેન્ટ આપણે શરૂ કરી શકીએ છીએ, અને આ રીતે પેશન્ટો એનો લાભ લઈ રહ્યા છે અને મોટાભાગના પેશન્ટ અહીંયા સારા થઈને જાય અને ખૂબ આભાર માનીને જાય છે, કારણ કે એકદમ લો કોસ્ટમાં અહીંયા એમની પ્રોસિજર થઈ જાય છે। થેન્ક યુ વેરી મચ। મારું નામ ડૉક્ટર જીગર આયા છે। હું ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ છું। હવે આપણી પાસે આ સાદિકભાઈ જે 36 વર્ષના છે, આમ ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરે છે। એમણે ઓબ્ઝર્વ કર્યું કે આંખ, એમની જમણી સાઈડની આંખ છે એ લાલ રહે છે, ને એવું હતું કે કોમ્પ્યુટરમાં વધુ કામ કરવાના લીધે રહેતું હશે, પણ ધીમે ધીમે લાલ આંખ વધવા માંડી, આંખમાંથી પાણી નીકળવા માંડ્યું અને ધીમે ધીમે આંખનો ડોળો છે એ બહાર આવવા માંડ્યું, અને પછી ધીમે ધીમે એમને માથાનો દુખાવો વધવા માંડ્યો। એટલે એમણે તપાસ કરાવી, તો તપાસમાં ખબર પડી કે એમને મગજમાં લોહીની નળીઓનો ગૂંચળો છે, જેમાં મગજના મોઢાને લોહી પહોંચાડતી નળી આંખ અને મગજના નળીઓ સાથે જોઈન્ટ થઈ ગઈ છે, જેના લીધે આંખ અને મગજ ઉપર પ્રેશર વધવા માંડ્યું છે। તો આવા કિસ્સામાં જો એની સમયસર ટ્રીટમેન્ટ ના કરીએ તો આંખનું વિઝન જતું રહે, દ્રષ્ટિ જતી રહે, અને મગજમાં જો નળી ફૂટી જાય તો મગજમાં બ્લીડિંગ થઈ જાય, એટલે એ જોડાણને છૂટું પાડવું જરૂરી હતું। આવા ઓપરેશન જો કાપકૂપ કરીને કરવામાં આવે તો બહુ રિસ્કી હોઈ શકે છે, અને હવે લોકો એ કરતા પણ નથી, અને એટલે હવે લેટેસ્ટમાં જે એન્ડોવાસ્ક્યુલર પ્રોસિજર્સ છે, જેમાં મેં જાંઘના ભાગેથી નાની નળી પસાર કરી એ જોડાણમાં કોઇલ્સ છે, ગ્લુ છે કે એનાથી જોડાણને એમ અલગ પાડી નાખી, જેથી જોડાણ અલગ થતાં જે આંખ અને મગજ ઉપર જે પ્રેશર વધતું હોય એ પ્રેશર જતું રહે અને રિકવરી આવે। અને આપણે આ ઓપરેશન કર્યું એને 2-2.5 મહિના થયા છે, અને આપણે 3 મહિનાનો ટાઈમ હોય રિકવરી આવવાનું, આપણે અત્યારે 2.5-3 મહિના થયા છે। તમે ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછીની જોશો તો એમાં આંખમાં ઘણું સોજો ઓછો થઈ ગયો છે, લાલાશ જતી રહી છે અને ધીમે ધીમે રિકવરી આવી રહી છે। ઓકે।
તબીબોએ આંખ અને જીવન બચાવવામાં સફળ થવા પામ્યા છે. ડૉક્ટર જીગર આહિયાએ જણાવ્યું હતું કે એન્ડોસ્ક્વાઝ્યુલર પદ્ધતિથી થતું ઓપરેશનનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયા થાય છે. આવા સમયે એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી ઓપરેશન થઈ શકે એવું ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી વિભાગ સ્વીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જેમાં ઓપરેશન નજીવા ખર્ચે થઈ જાય છે. આ જટિલ ઓપરેશન ડૉક્ટર પરેશ પટેલ અને ડૉક્ટર જીગર આહિયા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.